नमस्कार। सबसे पहले हैप्पी बर्थडे गर्ल, हैप्पी बर्थडे बॉयज एंड मैरिज एनिवर्सरी एवरीवन। हैप्पी 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 मेनी रिटर्न्स ऑफ द डे। दोस्तों, हर दिन आता है एक याद लेकर, हर दिन जाता है एक याद देकर। अपना एडमिन श्री મનસુખભાઈ નાગર દર વખતે કંઈક નવું નવું એમના ખબર નહીં પેલા સાન્ટા ક્લોઝની જેમ એમના થેલાની અંદરથી નવી નવી ગિફ્ટો નીકળતી જ આવે અને આપણને બધાને ગિફ્ટ મળે એટલે આનંદ થાય ને, એમ આપણને એટલી ખુશી થાય ને કે અને પોતાના થેલામાંથી કંઈક કેટલીય સુવર્ણ ઇતિહાસ બની જાય એવી ગિફ્ટો પેશ કરતા રહે છે. અને ગિફ્ટોમાંની એક ગિફ્ટ એટલે હેપી બર્થડેની ગિફ્ટ, મેરેજ એનિવર્સરીની ગિફ્ટ. આમ જુઓ ને તો મિત્રો, વર્ષગાંઠ તો આપણે આજે 60-70 વર્ષથી આવતી જ જાય છે. એક વર્ષ જાય, બીજું વર્ષ આવે, ત્રીજું વર્ષ. પણ તમે સાચું કહેજો, અહીંયા જે આપણે છેલ્લા 2 કે 3 મહિનાથી જે વર્ષગાંઠ ઉજવીએ છીએ એવી કોઈ દિવસ ઉજવી હતી? કોઈ દિવસ નહીં. અને બહુ તો આપણે તો આની કલ્પના પણ નહીં કરી હોય. કદાચ એવું બની શકે બહુ તો કે આપણે લાઈફ પાર્ટનર સાથે અથવા પરિવાર સાથે ડિનર લીધું, મૂવી જોયું, ઓકે હેપી બર્થડે પૂરું, મેરેજ એનિવર્સરી પૂરી. બહુ તો ક્યાંક ડેસ્ટિનેશન પર ગયા, ઇટ્સ ઓકે. પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે આવા સુંદર મસ્તી ભર્યા ગીતો અને આવી સુંદર હસ્તીઓની સાથે આપણો બર્થડે ઉજવાશે એવી આપણને આમ કલ્પના કરીએ ને તોય આનંદ થઈ જાય છે. અને આ ફિલિંગ્સ આપણને માત્ર ને માત્ર મનસુખભાઈના નેજા હેઠળ જ મળે છે. ખરેખર કહું છું, હું જોબ બી કરતી હતી, ઘણા બધા કાર્યક્રમો આવતી હતી, પણ સુરેખાબેન આપે છે, પણ પ્રેરણા તમારામાંથી જ મળે છે એમને. સુરેખાબેન, સાચી વાત કે નહીં? અને સારું તો હંમેશા પ્રેરણા લેવાની. સારી વસ્તુ કોપી પણ કરીએ તો પણ આનંદ હું કહું છું ને. આજે જ ભાટિયા સાહેબે જાહેરાત કરી છે, હવે પછી ભાટિયા સાહેબ એમના ગ્રુપમાં સંપૂર્ણપણે ફ્રી. હું તો 1000 રૂપિયા લઈને તમને આનંદ કરાવું છું, ભાટિયા સાહેબ ફ્રીમાં કરાવું છું. દરેકની બર્થડે અને મેરેજ એનિવર્સરી આજે એમની ફેસબુકમાં તમે જાહેરાત જોજો, એ બધાની ફ્રીમાં કરાવશે, એટલે બધા ત્યાં પણ જજો. વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે જીવન અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. મન મૂંઝાઈ જતું હોય છે અને જ્યારે એક પાર્ટનર ચાલ્યો જાય ને ત્યારે બીજા પાર્ટનર અથવા બીજી વ્યક્તિ ભયંકર એકલતાનો અહેસાસ કરતી હોય છે. ત્યારે આ જીવનને, આફ્ટર રિટાયરમેન્ટ વાળા જીવનને એક નવો દ્રષ્ટિકોણનો અહેસાસ કરાવનાર આપણા સર છે. અને એના માટે તો કોઈ ગમે તે કે, પણ હું કહું કે સર તમે આ બરાબર રાખજો જ અને અમને આવો જ આનંદ કરાવતા રહેજો અને અમને સાચું દિશા નિર્દેશન કરતા રહેજો. હવે છેલ્લે એક પંક્તિ કહી અને હું વિરમીશ કે ફરી આપણે વર્ષગાંઠ નવા દિવસથી, આજે વર્ષગાંઠ છે, કાલથી પાછું નવો દિવસ, તો એક નવા ઉત્સાહ સાથે આપણે વર્ષની શરૂઆત કરશું. અને એની મજા કંઈક ઓર જ હોય છે, કારણ કે એક ગુજરાતી પંક્તિ છે, બરાબર સાંભળજો, માહી પડ્યા તે મહાસુખ માણે. આગળની પંક્તિ નહીં બોલું પણ બધાને આવડતી જશે. અને આપણા ગ્રુપ એવું છે. એટલે ફરી એકવાર હેપી બર્થડે તો બધાને કહેવાનું જ છે મારે, પણ નાગર સરને, વિક્રમભાઈને, વિક્રમભાઈનું નામ ના લઉં ને તો હું નગુણી કહેવા.
ખોટું ન લાગે. જો એટલા માટે જ મેં કીધું વિક્રમભાઈને કોઈ દિવસ ખોટું ન લાગે, પણ વિક્રમભાઈનું નામ ન લઉં ને તો ચાલે જ નહીં. અને એટલા માટે કેટલું કામ કરે છે, તમે માનો, તમે જોતા હશો પણ બહુ કામ કરે. અમને ખોટું લાગે વિક્રમભાઈ તો જો લઈ લીધું ને અમે. થેન્ક યુ. ઓકે. અને ફરી એક વખત બધાને હેપી બર્થડે સર. મેની થેન્ક્સ મને બોલવા માટે માઇક આપ્યું એટલે. અને બધાને ખૂબ એન્જોય કરવાની. મારું કોઈ કામ કરતો નથી. પ્રેમનો વિષય